નિજ પરમ પુરુષ કૈવલ્યકર્તાને પ્રાપ્ત કરવા હોય તો સ્ત્રી સંગનો અતિશય ત્યાગ કરીને શરીર પરત્વેની ઈચ્છાનો ત્યાગ કરી મહાન વૈરાગ્ય ધારણ કરવું. એક ત્યાગ છે આપણે બળજબરીથી કરવામાં આવતો ત્યાગ. જ્યારે ઈચ્છા હોય તમે ત્યાગ કરો તો તમારી અંદર એનું જ રટણ થયા કરે. અહીંયા તો એમ કહે છે કે શરીરની જે પણ કામ વાસનાની ઈચ્છા છે એનો જ ત્યાગ કરો, એનો ત્યાગ કરો, એની સાથે જ તમે સ્ત્રીનો ત્યાગ કરો. આ બંનેનો ત્યાગ આવે ત્યારે વૈરાગ્ય બરોબર પૂર્ણ વૈરાગ્ય કહેવાય. એટલે અહીંયા જેની અંદર વૈરાગ્ય હોય એને આ ઉપદેશ આપીને સદગુરુ આમાંથી બોધ આપીને વૈદરૂપ સદગુરુ પરમ ગુરુ પાસે લઈ શકે. નહીં તો પણ જ્યાં વૈરાગ્ય જ ના હોય અને શરીરમાં વાસનાથી ભરપૂર શરીર હોય તો ત્યાં આગળ સદગુરુનો બોધ વૈદરૂપ કોઈ રીતે કામ ના કરે. આટલું બધું પરમ ગુરુ આ વૈરાગ્ય ઉપર કેમ ભાર મૂકે છે? એ પ્રશ્ન આ થાય કે ગૃહસ્થીઓને શું કરવાનું? તો કે ગૃહસ્થને આને તમારું આ જે પુરુષાર્થન છે એને જાળવી રાખવાનું, જે બને ત્યાં સુધી જાળવી રાખો. એને તમે સંતાન ઉત્પત્તિ સિવાય બીજા પેલામાં વાળો નહીં, બીજામાં સ્ખલન થવા દો નહીં. આમાં તમારી હવે વસ્તુ ત્યાં છે કે જો તમારી ચિત્તની વૃત્તિમાં ચેતન દ્રષ્ટિ લાગી ગઈ છે તો તમારું આ બધી વાસનાઓમાં ઈચ્છાઓમાં જશે જ નહીં. બીજી પરમ ગુરુની પ્રાર્થના, કારણ કે આપણી અંદર આ બધી વસ્તુ છે. હવે આપણે કોઈને કહીએ નહીં, કહી ના શકીએ, સહી ના શકીએ, અને આપણે તો પાછી આરત આ છે. તો આ બધા એના ઉપાયો પણ છે. એના ઉપાયો માટે લક્ષ્ય ધ્યાન તો અતિ ઉત્તમ ઉપાય છે. એટલે જેટલું લક્ષ્ય ધ્યાન કરશો, જેટલા તમે પ્રાણાયામ કરશો, એમાં બી પ્રાણાયામમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશો તો આ બધી ક્રિયામાંથી મુક્ત થઈ શકશો. એટલે આ રીતમાં એટલે જ્યાં સુધી એની પરિપક્વતા ના આવે, આમાં પૂરી સમજ ના આવે અને એને દૂર કરવાના બધા ઉપાયોની એની ખબર ના રહે, ત્યાં સુધી આ સાધુ વેશ કેવો થઈ જાય? ભગોવાય. તો હવે બ્રહ્માજીની અંદર રજોગુણ મૂક્યો હતો એટલે ત્યાં આગળ બરોબર વાસના બરોબર પાકી હતી. તો હવે એનાથી બ્રહ્માજીથી જો આ ભૂલ થાય તો આપણા મનુષ્યની તો શું વિચાર છે? એટલે અહીંયા વાત કરીએ. અને પછી બ્રહ્માજીનો કેટલું બધું એમનો આ બનાવ એટલો બધો ભોગવાઈ ગયો કે બ્રહ્માજીને બધી જગ્યાએ કહે છે કે આવા બ્રહ્માજી. એટલે જે એના દેવ છે, જે ઉત્પત્તિના દેવ છે, એની અંદર પણ આવી વાસના ઉઠી શકે છે, જેનું બીજ અકબંધ એની અંદર ઉગાવો થઈ શકે. આ જ ન્યાય અહીંયા આગળ જોઈએ કે જે લોકોનું બ્રહ્મચર્ય અકબંધ એનો પરમ ગુરુ સાથે મેલાપ થઈ શકે. કેમ? અહીંયા કીધું, જો સાંભળજો. એટલા જ માટે જો કરતા ધણીને મળવું હોય તો સ્ત્રી સાથે નેહ કરશો નહીં, કારણ કે જેમ બીજના અંકુરનું મુખ જરા પણ ખંડિત થાય તો તે બીજ પૃથ્વીમાં ઉદય થઈ શકતા નથી. તમારી જાણને પરમ ગુરુની જાણ સાથે એક કરશો ત્યારે સમજાશે, એ સિવાય નહીં સમજાય. અડધું સમજાઈને આપણું પેલું થઈ જાય અડધું, કારણ કે આપણું લક્ષ્ય છે એ ચૂકાઈ જાય. સ્ત્રીના સંગમાં તમારી આખી વૃત્તિ કેવી થઈ જાય? ડોળાઈ જાય. એટલે તમારી વૃત્તિ આ ઉપર રહે જ નહીં. તમારી વાસનાને હિસાબે તમારું અંતઃકરણ પણ આ બાજુ જ ગતિ કરે. અને વાસના ક્યારે જાય? જ્યારે પરમ ગુરુ પ્રત્યે સ્નેહ થાય, ત્યારે પતિ મારા કોણ છે? અહીંયા બધા પુરુષો કેવા થઈ જાય? પત્ની બની જાય. મારા પતિ કોણ છે? કૈવલ્યકર્તા, અને એને મળવું છે. તો અહીંયા આગળ વૈરાગ્ય નહીં હોય તો કરતા મળે કેવી રીતે? એની આશા નિરર્થક છે. બ્રહ્મચર્ય એટલે શું? આપણી 5 ઇન્દ્રિયોને પોતાના કબજામાં હોય એને બ્રહ્મચર્ય કહે. બ્રહ્મૈશ્ચરતિ ઇતિ બ્રહ્મચારી એને કહેવાય, જે બ્રહ્મમાં ચરે છે. બ્રહ્મ તો કોઈક જતી ઇન્દ્રિયોને એની સાથે એકાકાર છે જ નહીં. એટલે બ્રહ્મચર્યનો અર્થ એમ છે કે 5 ઇન્દ્રિયોનો કંટ્રોલ. આ સ્ત્રી કોઈ ખોટું નથી. સ્ત્રીની અંદર થયેલી એમાં એના માટેની જે વાસના અને એના માટે થઈને આપણી ક્રિયા, આપણી વાસનાની ભૂખ, આ બધું કામ કરે છે. સ્ત્રી કોઈ એવી ખરાબ, કારણ કે એમણે સર્જેલી છે. એ સર્જેમાં સ્ત્રી તો આ સંતાન જન્મવા માટે મોટામાં મોટું એમનું પેલું છે પરમ ગુરુનું. તો એના માટે તો આવું નહીં, પણ અહીંયા આગળ આપણી વાસના, આપણી બધી વૃત્તિઓને કંટ્રોલ કરવા માટે સ્ત્રી માટે આવું કહી રહ્યા છે. સ્ત્રી બિચારી તો કોઈ આમાં ક્યાંય છે જ નહીં પહેલાંમાં. હું એટલા માટે કહી રહી છું કે સ્ત્રીઓને બ્લેમ કરવાથી આપણે પુરુષો કંઈક છીએ અને આપણે પહેલાં છે એવું કહી દઈએ, તે ના ચાલે. હવે એક બિંદુપાત થાય ને એમાં કેટલા બધા સ્પર્મ્સ હોય ખબર તમને? અનેકો.
કરોડો સ્પમ્સ હોય, વિચાર કરો. અને એ બધાની અંદર આ અક્કલ, આળસ, સુરતા બધું લખપત ભરેલું હોય. આ બધાનો નાશ થઈ જાય. વિચાર કરો તમારી અંદર કેટલું બધું, એમાં તમારું આખું સત્વ ભરેલું છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान नरेश सागर महाराज, महान तपस्वी रघुनाथ महाराज, परमहंस कृपानंद जी महाराज, श्री विष्णुदास जी महाराज, श्री शांतिदास जी महाराज, श्री शीतलदास जी महाराज, श्री अक्षरदास जी महाराज, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, योगादि साधका पुरी, आयन संत की, ज्ञान संप्रदाय की, भारत की, पंचम स्वतम जगत ग्रंथ मचन प्रारंभ समय આપણે ચોપાઈ ગઈકાલે 42 સુધી કરી હતી. આજે 42થી રિપીટ કરીશું અને પછી 42 એ 43 સાથે ગઈશું. જરા રાગ લો ને વિદ્યુવનભાઈ, રાગ લો ને જરા. जब करता निज परम पुरुष को पावन चहो जो संतु तो तज हो निज नेह नार को दरित त्याग अनंतु जब करता निज परम पुरुष को पावन चहो जो संतु तो तज हो निज नेह नार को दरित त्याग अतांतु तब ते निज गुरु परम बोध को लाग लगे नहीं जन से जो पुरुषातन सहित पुरुष के
के मिटे दर्द वेदन से। અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે, હે સંતજનો, સંતજનોનું સંબોધન છે, આ ખાસ સાંભળવાનું, સમજવાનું. નિજ પરમ પુરુષ કેવલ કર્તાને પ્રાપ્ત કરવા હોય તો સ્ત્રી સંગનો અતિશય ત્યાગ કરીને શરીર પરત્વેની ઈચ્છાનો ત્યાગ કરી મહાન વૈરાગ્ય ધારણ કરો. એક ત્યાગ છે આપણે બળજબરીથી કરવામાં આવતો ત્યાગ. જ્યારે ઈચ્છા હોય તમે ત્યાગ કરો તો તમારી અંદર એનું જ રટણ થયા કરે. અહીંયા તો એમ કહે છે કે શરીરની જે પણ કામ વાસનાની ઈચ્છા છે એનો જ ત્યાગ કરો, એનો ત્યાગ કરો, એની સાથે જ તમે સ્ત્રીનો ત્યાગ કરો. આ બંનેનો ત્યાગ આવે ત્યારે વૈરાગ્ય બરોબર પૂર્ણ વૈરાગ્ય કહેવાય. બાકી વૈરાગ્ય તમારા મનમાં ને મનમાં ચાલ્યા જ કરતું હોય તો એ વૈરાગ્ય કહેવાય નહીં. એટલા માટે આગળ કહી રહ્યા છે કે આ કેવી વાત છે કે જેની અંદર વૈરાગ્ય સ્થિર થયેલો છે. જેવી રીતે એ કોઈ વીર્યવાન પુરુષ હોય, પુરુષાર્થનવાળો પુરુષ હોય અને એને નપુંસકતા આવી હોય તો એનો રોગ દૂર કરવા વૈદ્યરાજ કામ કરી શકે. એટલે અહીંયા જેની અંદર વૈરાગ્ય હોય એને આ ઉપદેશ આપીને સદગુરુ આમાંથી બોધ આપીને વૈદરૂપ સદગુરુ પરમ ગુરુ પાસે લઈ શકે. નહીં તો પણ જ્યાં વૈરાગ્ય જ ના હોય અને શરીરમાં વાસનાથી ભરપૂર શરીર હોય તો ત્યાં આગળ સદગુરુનો બોધ વૈદરૂપ કોઈ રીતે કામ ના કરે. એ એમ કે કાં તો બોલ્યા કરે અને આપણે આપણું કામ કરવાનું. એટલે ત્યાં આગળ સદગુરુનું કોઈ ઉપદેશ એની અંદર બેસતો જ નથી, કારણ કે કેટલી કામ વાસના જ હાવી છે આખી. એટલે ત્યાં આગળ એ વસ્તુ શક્ય જ નથી. એટલે અહીંયા કહે છે કે જે લોકોની અંદર કોઈ એનું બળ હોય, વીર્ય હોય તો તમારી અંદર કરી શકો. એટલે તમારી અંદર વૈરાગ્યનું વીર્ય હોય તો જ તમે સદગુરુનો બોધ લાગે, નહીં તો બોધ લાગે નહીં. આગળ જોઈએ. નારસનેહ લગાવત નરચિત ભવિ ભવ ભાંગ વૈરાગુ ઉપલે ભેખ બજાવત ભવહિત ઉરિત નાર અનુરાગુ લગાવત નરચિત ભવિતવ ભંગ વૈરાગુ ઉપલે ભેખ બજાવત ભવહિત ઉરિત નાર અનુરાગુ. આટલું બધું પરમ ગુરુ આ વૈરાગ્ય ઉપર કેમ ભાર મૂકે છે? એક તો પહેલાં એ વસ્તુ છે કે જે પણ પરમ ગુરુના જ્ઞાન મેળવવા માટે કે આ જ્ઞાનની લગ્ન જેને લાગી છે, જેની અંદર એટલી બધી આરત થઈ છે કે જેને સંસાર છોડી દીધો છે, કુટુંબ છોડી દીધું છે, આ બધાને છોડી દીધો છે, આવા સાધુઓ એનું ચિત્ત જો સ્ત્રી સાથે લાગે તો એના વૈરાગ્યનો ભંગ થાય. આ તો બહુ સ્વાભાવિક વસ્તુ છે. એટલા માટે જ અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓને આખી દૂર જ રાખે છે કે જેથી તમારી અંદર સ્ત્રીને સામે જોવાનો ત્યાં આગળ એ લોકોને હક નથી. સ્વામિનારાયણ સાધુને સ્ત્રીઓની સામે જોવાનો હક નહીં. એ લોકોની નજર મિલાવીને વાત ના કરી શકે. કેમ? તો કે આ કામ વાસના એવી છે કે તમે, કારણ કે આંખમાં જ વસેલું છે ને, નારીનું, પુરુષના આંખમાં નારીનો ભાગ વસેલો છે અને સ્ત્રીની આંખમાં પુરુષનો. એટલે સ્વામિનારાયણ પહેલાંમાં જે સ્ત્રી સાધુઓ છે એ લોકોમાં પણ કોઈ પુરુષ એ લોકોના મંદિરમાં એલાવ નથી, કોઈ જઈ ના શકે ત્યાં આગળ. અને એ લોકોની સાધના આખી, અને એટલું બધું સખત તપ હોય એ લોકોનું કે એ લોકોને આ બાજુ ચિત્ત જ ના જાય. એટલે એ વાસનાને, એવી જૈન સાધુઓમાં પણ આ જ વસ્તુ છે કે વાસનાને દબાવી દેવામાં આવે છે અને દબાવીને અને વૈરાગ્યને વધુ પ્રબળ કરવામાં આવે છે. કારણ કે એવું કોઈ મનુષ્ય, કારણ કે મનુષ્ય છે એટલે કર્તાએ 8 ને 2 ભાગ મૂકેલા છે ને છે. એ મૂકેલા છે એટલા માટે શું થાય છે કે ત્યાં આગળ આ ક્રિયા, આ અંદર વાસનાઓ ઊભી થાય જ છે. તો હવે પ્રશ્ન એ થાય કે પરમ ગુરુએ મૂક્યું છે તો પછીનો કંઈક તો અર્થ હશે ને. તો શું કામ પરમ ગુરુ પાછા એમ કહે છે કે આ ક્રિયામાં ન જાઓ?
તો અહીંયા પરમગુરુએ આ આખી પ્રક્રિયા ગઈકાલે પણ મેં કહ્યું હતું કે આ આખી પ્રક્રિયા મનુષ્યની જાતિ એકમાંથી એક ઉત્પન્ન થાય એના માટે થઈને આ પ્રક્રિયા મૂકી છે. આ દ્વૈત રમણ એટલા માટે છે કે આ વસ્તીનો વધારો થઈને અંશો એકમાંથી એક ઉત્પન્ન થઈ શકે. હવે એ ક્યાંથી આવે છે તો કે મૂળ એનું ક્યાં છે તો કે વીર્યમાં. અને વીર્યમાં બધું જ સત્વ સમાયેલું છે. એમાં અંકુરનું આકલ, આરત અને સુરતા આ 3 સમાયેલી છે. હવે આ વસ્તુ એટલી બધી અમૂલ્યવાન છે એટલે એ અમૂલ્યવાનથી જ આખો અંશ ઉત્પન્ન થઈ શકે છે. વિચાર કરો, એ વીર્યમાં એટલું મૂલ્ય છે એટલે વિત્ત છે. આ વિત્તથી તો મનુષ્યનું પુરુષાર્થન છે ને આ પુરુષાર્થનથી તો બાળકો ઉત્પન્ન થઈ શકે છે. હવે જો બાળકો ઉત્પન્ન થવાની વસ્તુ જ ના હોય, હવે જે બાળકે ઉપર આવ્યા છે, વસ્તુ આવ્યા છે ક્યાંથી, આપણે અહીંથી જ ઉપર આવ્યા છે, એને જ પાછા એ જ માર્ગે ઉપર જવાનું છે. હવે જો નીચે સ્ખલન જ થયા કરે તો ઉપર જવાની તો ગતિ આવે જ નહીં આપણી અંદર. એટલે ઉપર જવાની ગતિ લાવવા માટે થઈને પરમગુરુ આટલો બધો સ્ત્રી સંઘનો એટલે સ્ત્રીની સામે વાઇસે વર્સા છે. સ્ત્રી અને પુરુષ આ બંનેમાં આ જ લાગુ પડે છે. સ્ત્રી જે પણ પોતાના પરમગુરુના માર્ગે, આ જ્ઞાનના માર્ગે ગયેલી છે એના જીવનમાં પણ આ જ લાગુ પડે છે અને પુરુષોને પણ આ જ લાગુ પડે છે. તો કે હવે તમે અહીંયા હવે જે લોકો અહીંયા પ્રશ્ન આ થાય કે ગૃહસ્થીઓને શું કરવાનું, તો કે ગૃહસ્થને આને તમારું આ જે પુરુષાર્થન છે એને જાળવી રાખવાનું, જે બને ત્યાં સુધી જાળવી રાખો. એને તમે સંતાન ઉત્પત્તિ સિવાય બીજા પેલામાં વાળો નહીં, બીજામાં સ્ખલન થવા દો નહીં. આમાં તમારી હવે વસ્તુ ત્યાં છે કે જો તમારી ચિત્તની વૃત્તિમાં ચેતન દ્રષ્ટિ લાગી ગઈ છે તો તમારું આ બધી વાસનાઓમાં, ઈચ્છાઓમાં જશે જ નહીં. અને જશે તો બી બહુ ઓછું જશે, કામ પૂરતું જશે. પણ બાકી અહીંયા આગળ એટલે જ્યાં જે સાચો સાધુ છે, જે સાચો સંત છે, જેની અંદર આ તીવ્ર આરત ઊભી થઈ છે, એ લોકોની અંદર આ આપોઆપ છૂટી જતું હોય છે. એટલે આપણી અંદર પણ જ્યારે આ બધી કામનાઓ છૂટવા મળે ત્યારે સમજવાનું કે હવે પરમગુરુની પાસે આપણે જવાની પેલી થઈ ગઈ છે, પરમગુરુની કૃપા થઈ ગઈ. પરમગુરુની કૃપા વગર આ વસ્તુ થઈ શકે નહીં, એટલે પાકું રાખજો. તમે ગમે તેટલું મનને દબાવ જશો, વાસનાઓને દબાવ જશો, એ વધારે ને વધારે ઉછળશે. પણ જો પરમગુરુને સતત પ્રાર્થના કરો કે મને આમાંથી બહાર લઈ જાઓ, કારણ કે મારે તમારા સુધી પહોંચવું છે, મારી ગતિ અહીંથી મારે પાછી ઉપર લઈ જવી છે. એટલે આ જ વિત્તને ઉપર લઈ જવા માટે આપણું લક્ષ્ય ધ્યાન છે આ બધું. હવે આ લક્ષ્ય ધ્યાનને એટલું કરો જે લોકોને આ બહુ તકલીફો થતી હોય તો એના માટે આ લોકો અહીંયા આગળ બીજા બધા સંપ્રદાયોમાં હનુમાન ચાલીસાનું કરવાનું કે તુલસીદાસજીને એટલી બધી કામ વાસના થયેલી અને એના લગ્ન પછી એની પત્ની પિયર ગયેલી. ખબર છે આ વાર્તા કોઈને? વાર્તા નથી, વાત છે, હકીકત બનેલી છે. એ તુલસીદાસજીની પત્ની પિયર ગયેલી અને એને એટલી બધી કામ વાસના ને એટલી બધી એની પહેલાં માટે થઈ તો એ વરસતા વરસાદમાં ગયા અને એ પહેલાં માળે રહેતી હતી તો સાપ ઉપર દોરડું ચડીને ગયા, સાપને દોરડું માનીને ચડીને ગયા ઉપર. ત્યારે પત્નીએ કીધું કે આટલું તમે મારામાં રાખો છો, આવું ચિત્ત તમારા રામમાં રાખો તો. અને જે ટકોર લાગી છે એમણે આ બધું જ એની પત્નીનું આખું પેલું કરી અને એ રામના અને એના માટે થઈને આ કામ વાસનાને દબાવવા માટે એમણે હનુમાન ચાલીસા સિદ્ધ કર્યા. એટલા બધા હનુમાન ચાલીસા બોલે, એટલા બધા હનુમાન ચાલીસા બોલે. અને હનુમાનજી એક બ્રહ્મચારી છે અને વીર્યવાન છે, બળવાન છે. એટલે એ એટલા માટે એમની ઉપાસના દ્વારા એ લોકોએ એમને આ સિદ્ધ કરી, હનુમાન ચાલીસા સિદ્ધ કર્યા. એટલે જે લોકોને આ તકલીફ હોય એ લોકો હનુમાન ચાલીસા કરીને આ પ્રાણને, હનુમાનજી પ્રાણનું સ્વરૂપ છે એટલે પ્રાણને ઉપર લઈ જવાની પ્રક્રિયા થતી હોય છે આમાં. એટલા માટે આ કામ કરતું હોય છે. એક આ છે. બીજી પરમગુરુની પ્રાર્થના, કારણ કે આપણી અંદર આ બધી વસ્તુ છે. હવે આપણે કોઈને કહીએ નહીં, કહી ના શકીએ, સહી ના શકીએ અને આપણે તો પાછી આરત આ છે. તો આ બધા એના ઉપાયો પણ છે. એના ઉપાયો માટે લક્ષ્ય ધ્યાન તો અતિ ઉત્તમ ઉપાય છે. એટલે જેટલું લક્ષ્ય ધ્યાન કરશો, જેટલા તમે પ્રાણાયામ કરશો, એમાં બી પ્રાણાયામમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશો તો આ બધી ક્રિયામાંથી મુક્ત થઈ શકશો. એટલે આગળ જઈએ. હવે અહીંયા કહેશે કે જો સ્ત્રી સાથે લાગવાથી વૈરાગ્યનો ભંગ થાય છે, તેઓનો ભેગ પાઠ ભજવવા પૂરતો ઉપલબ્ધ છે, તેથી તેમના અંતરમાં સ્ત્રી સાથે જ અનુરાગ, કારણ કે પરાણે છોડીને આવેલા છે, અંદર સમજપૂર્વક એનો ત્યાગ નથી થયો.
પરમ ગુરુની ભક્તિ માટે, પરમ ગુરુને પ્રાપ્ત કરવા માટે ત્યાગ નથી થયો. કોઈને કોઈ કારણસર કુટુંબમાં કંઈ દખલ હોય, કંઈ ને કંઈ થોડોક વૈરાગ્ય થયો હોય અને એમાંથી પછી છોડીને નીકળી ગયા હોય અને પછી આ બધી વસ્તુ અંદર એવી રીતે જૈન સંપ્રદાયમાં બધામાં આવડા નાના નાના બાળકો, એટલે અહીંયા આગળ આપણે લોકો તો એમ કહે છે કે જ્યાં સુધી માતા પિતા, પત્ની હોય તો પત્નીના બધાની રજા લઈને અને બધાની પેલી કરીને એ લોકોને 2 થી 3 વર્ષ 4 વર્ષ આમાં પલોટે બરાબર, અને પછી એના ગુરુ બરાબર જુએ કે આ બરાબર છે, પછી જ એને આ સંન્યાસ આપે. આ બધી જગ્યાએ, બધા સંન્યાસ આશ્રમોમાં બધી જગ્યાએ આ રીત હોય છે. એટલે આ રીતમાં, એટલે જ્યાં સુધી એની પરિપક્વતા ના આવે, આમાં પૂરી સમજ ના આવે અને એને દૂર કરવાના બધા ઉપાયોની એની ખબર ના રહે, ત્યાં સુધી આ સાધુ વેશ કેવો થઈ જાય? ભગોવાય. અને એટલા માટે બધું ઘણું બધું આપણને બધી જગ્યાએ જોઈ રહ્યા છે કે કેટલી બધી જુદી જુદી પેલી ચાલે છે. એટલે અહીંયા આગળ આ સ્થિતિને સર કરવા માટે હજી પરમ ગુરુ હવે આ વીર્યની કેટલું કિંમતી છે એ બતાવવા માગી રહ્યા છે, જેથી આપણને એની કિંમત થાય. જે રીતે આપણને પૈસાની કિંમત થાય તો આપણે પૈસા ભેગા કરવા માંડીએ અને આપણો વૈભવ વધારીએ અને આપણું સુખ વધારીએ. એવી રીતે આ આપણું ધન છે, આ શરીરનું ધન છે, મનનું ધન છે, આપણા પોતાના અંશનું આ ધન છે. અંશ આ શરીરમાં વસ્યો છે એનું આ ધન છે, જેથી એ પોતાના સ્વરૂપને પકડી રાખી શકે. તો અહીંયા એમ હવે એને કહીએ છીએ આગળ, કારણ કે આનાથી શું થયું, પહેલાં શું થયું છે અને આનાથી શું મળે અને આની કઈ કિંમત છે એ કિંમત કરાવવા પરમ ગુરુ જઈ રહ્યા છે. મન ક્રમ વચન વેદ વિત્ત કે અજ નિરખિત નિજ કન્યાઈ ધરિત મોહતિનું પૂઠ પલાયિત જીનું જુગ જશ અન્યાયી મન ક્રમ વચન વેદ વિત્ત કે અજ નિરખિત નિજ કન્યાઈ ધરિત મોહતિનું પૂઠ પલાયિત જીનું જુગ જશ અન્યાયી. આ ક્યાં સુધી ફેલાયું છે? જો આપણે આદ્ય શક્તિના 3 સંતાનો કયા આપણે આગળ વહેલા આવી પણ ગયું છે કે શિવજી, વિષ્ણુ અને બ્રહ્માજી. શિવજી તો ધ્યાન ધરવાવાળા હતા, વૈરાગી હતા, એટલે એમનાથી કોઈ સંતાન થયું નહોતું. એટલે એના માટે હવે સૃષ્ટિ આગળ વધારવાની હતી. વિષ્ણુ ભગવાન પણ શેષશૈયા પર ધ્યાનમાં જ રહેતા હતા, એટલે એમને પણ કાંઈ કોઈ સંતાનની શક્યતાઓ નહોતી. તો હવે બ્રહ્માજીની અંદર રજોગુણ મૂક્યો હતો, એટલે ત્યાં આગળ બરોબર વાસના બરોબર પાકી હતી. તો હવે એનાથી બ્રહ્માજીથી જો આ ભૂલ થાય તો આપણા મનુષ્યની તો શું વિચાર છે? એટલે અહીંયા વાત કરીએ. અને પછી બ્રહ્માજીનો કેટલું બધું એમનો આ બનાવ એટલો બધો ભોગવાઈ ગયો કે બ્રહ્માજીને બધી જગ્યાએ કહે છે કે આવા બ્રહ્માજી, એટલે જે દેવ છે, જે ઉત્પત્તિના દેવ છે, એની અંદર પણ આવી વાસના ઉઠી શકે છે. બ્રહ્માજી વેદના વિત્તનો મન કર્મ વચનથી પ્રકાશ કરતા હતા. આ બધું વેદનો વિત્ત, 4 મુખે વેદ બોલેલા છે, વિચાર તો કરો. એનો પ્રકાશ કરતા હતા. તે પ્રસંગે પોતાની દીકરી પોતા પાસે રમત કરતી જોઈ તરત જ તેના ઉપર તેમને છોકરી ઉપર મૌન થયો. કેમ? એટલે એનો અર્થ આ થયો કે સ્ત્રી પુરુષ જે અનંગ છે, સ્ત્રી પુરુષની અંદર સામસામો કરમગુરુએ મૂકેલો જ છે આમાં. તો કે એ પુત્રી ઉપર મોહ તો એમાં એને પુત્રી ના દેખાય, સ્ત્રી દેખાય. પિતાની ભ્રષ્ટ થયેલી વૃત્તિ જોઈ પુત્રી ત્યાંથી નાઠી, એટલે મોહવશ થયેલા બ્રહ્માજી પણ પાછળ દોડ્યા. આ પ્રસંગનો વિપરીત બનાવ અત્યાર સુધી અન્યાય તરીકે જગતમાં વર્તાય છે કે આવું કોઈ દિવસ હોઈ શકે નહીં. પણ એટલે આ વાસના કેટલે સુધી હદ સુધી જઈ શકે એની અહીંયા વાત બતાવી રહ્યા છે. એટલે આપણી અંદર આનો લેખ માત્ર પણ આના માટે આપણી અંદર બરોબર એક શું થાય કે એક આવું કૃત્ય જોઈને આપણી અંદર એના માટે અણગમો ઉત્પન્ન થાય. એના માટે પરમગુરુ આવું કહી આ પ્રસંગને મૂક્યો એમણે. જબ તે નેહન કર નારસે
જીનું મિલન કરતારું જો બી જગ મુખ કંચિત કટે નકારું તબ તેને હન કરિત નારસે મિલન કરતારું જો બી જગ અંકુર ન કે મુખ કંચિત કટે નકારું. અહીંયા આગળ દાખલો આપી રહ્યા છે કે બીજ, જેનું બીજનું ઉપરનું મુખ તૂટી ગયું હોય, બળી ગયું હોય, તો એ બીજમાંથી અંકુર ફૂટી શકે નહીં, એટલે બીજ નકામું થઈ ગયું. હવે એવી રીતે આપણે કોઈ પણ જગ્યાએ તમે જશો, કોઈ પણ બીજ બળી ગયું હોય, તૂટી ગયું હોય, ચોખા તૂટી ગયેલા તો એ ચોખા ઉગી ના શકે. એટલે આપણે ભગવાનને ચોખા ચડાવવાના હોય ને તો પણ આખા ચોખા ચડાવે. કેમ? તો કે એનું બીજ અકબંધ છે. જેનું બીજ અકબંધ એની અંદર ઉગાવો થઈ શકે. આ જ ન્યાય અહીંયા આગળ જોઈએ કે જે લોકોનું બ્રહ્મચર્ય અકબંધ એનો પરમ ગુરુ સાથે મેલાપ થઈ શકે. કેમ? અહીંયા કીધું, જો સાંભળજો. એટલા જ માટે જો કરતા ધણીને મળવું હોય તો સ્ત્રી સાથે નેહ કરશો નહીં, કારણ કે જેમ બીજના અંકુરનું મુખ જરા પણ ખંડિત થાય તો તે બીજ પૃથ્વીમાં ઉદય થઈ શકતા નથી. તેવી જ રીતે વૈરાગ્યવાનનું ચિત્ત બ્રહ્મચર્યથી સ્ખલિત થયું હોય તો તે પરમ તત્વનો મર્મ સમજવામાં કદી પણ સામર્થ્ય મેળવી શકતા નથી. કેમ? કારણ કે એની અક્કલ, આરત અને સુરતા આ બધી ખંડિત થઈ ગઈ છે. આ ખંડિત અક્કલ, આરતથી, સુરતાથી જે પરમ ગુરુનો મર્મ છે, કે જે કેવલ કરતાનો મર્મ છે, ખૂબ ભેદી છે. એ ખૂબ ભેદી અને ખૂબ જ કેવો છે, આગવો છે. એ આ અંતઃકરણોથી મેળવી શકાય એમ નથી. એ ખાલી અંકુરની ગતિથી પ્રાપ્ત નહીં, એ અંકુર જ ખંડિત થાય છે. તો આ ખંડિત થયેલા અંકુરમાંથી કેવી રીતે સાચો મર્મ સમજી શકાય? સાચા મર્મને સમજી શકવા માટે તમે પોતે વીર્યવાન હોવા જોઈએ. અને આ વીર્યવાન એટલે જો, અને આના ઘણા બધા ઉપાયો પણ છે. આ બધા ગૃહસ્થી માટે પણ ઉપાય છે કે તમે તમારી આખી ઉર્જાને ઉપર જ રાખો તો તમારા ગૃહસ્થાશ્રમમાં પણ કોઈ તકલીફ થયા વગર પણ કામ થઈ શકે. આ બધા એના જુદા ઘણા ઉપાયો પરમ ગુરુએ ભેદી રીતે આપેલા છે. એ આપણે જાતે ખોલીને સમજવા પડે. એને સમજાવી શકાય નહીં, એને ખાલી તમારા અનુભવમાં લઈ શકાય. એટલે આ બધી વસ્તુ જોડી કેવી કરતાએ કેવી રાખી છે? છુપી રાખેલી છે. એ ભેદવાળી વસ્તુને જ્યારે પોતાના અનુભવથી જ, એટલે એ અનુભવ કે કરવું, એ અનુભવથી જ આ વસ્તુ સમજી શકાય એવું છે. એટલે અનુભવ કરવા માટે તમારે લક્ષ્ય ધ્યાન જ કરવું પડે. અનુભવ કરવા માટે તમારી પોતાની વૃત્તિને કેવી રાખવી પડે? ઉપરની તરફની ગતિવાળી, આરતવાળી અને ભાલ તિલકવાળી ગતિ રાખવી. એટલે ભાલ તિલક અંદરનું 3 ભાલ તિલક છે. એ કયું? બાહ્ય. અત્યારે બધાએ કર્યું છે બાહ્ય ભાલ તિલક. બાહ્ય ભાલ તિલકમાં અંદરનો ભાગ લાલ છે. એ કયો છે? સ્ત્રી, આપણે એનો આદ્ય શક્તિનો. અને આ ઉપરનો કયો છે? નિરંજન. આદ્ય શક્તિ અને નિરંજન આ બંનેના મિલન પછી જ્યારે આની ગતિ અણિયાળી થાય ત્યારે ત્યાં ઉપર જવાય. આ જ વસ્તુને તમારે અંદર આ બીજામાં સ્ત્રી પુરુષની એક થઈને જે ગતિ થાય, એ જે આપણે 8-2ના ભાગ છે, એનો ભેદ છે, એ સમજવાનો છે. અને એ ભેદ તમારે આંતરિક રીતે તમારી પોતાની જાણથી સમજવાનો છે. તમારી જાણને પરમ ગુરુની જાણ સાથે એક કરશો ત્યારે સમજાશે, એ સિવાય નહીં સમજાય. એટલે એના માટે તમારે આરતની જરૂર છે. એના માટે આ બધા બ્રહ્મચર્યની, આ બધાની વસ્તુની જરૂર એટલા માટે છે કે તમે આ મર્મ સમજી શકો. એટલે આ મર્મને સમજવા માટે અહીંયા કીધું કે જો અહીંયા પરમ તત્વનો મર્મ સમજવામાં કદી પણ સામર્થ્ય મેળવી શકાતું. અડધું સમજાઈને આપણું પેલું થઈ જાય, અડધું. કારણ કે આપણું લક્ષ્ય છે એ ચૂકાઈ જાય. સ્ત્રી સાથેના, સ્ત્રીના સંગમાં તમારી આખી વૃત્તિ કેવી થઈ જાય?
ડોળાઈ જાય એટલે તમારી વૃત્તિ આ ઉપર રહે જ નહીં. તમારી વાસનાના હિસાબે તમારું અંતઃકરણ પણ આ બાજુ જ ગતિ કરે, એટલે આ બાજુ તમારું પેલું કરી શકાય નહીં. એટલા માટે સાધક માટે આ ખૂબ જરૂરી છે, એ વસ્તુની વાત કરી રહ્યા છે. તેહી ન કરે ઉદભવ અવનીતલ, કંચિત પડે કસરહી, તેહી બીજગ કે ફલ કી આશ નહીં, बिन तरु किए पसरही, उदभव कंचित पड़े कसरही, तेहि बीजग के फल की आश नहीं, बिना तरु किए पसरही. એકચ્યુઅલી આ બીજ કેવું હોવું જોઈએ? આખું બીજ હોવું જોઈએ. આખા બીજ હોવા માટે થઈને ઇવન ગૃહસ્થાશ્રમમાં પણ આની જરૂર છે. તમને ખબર નહીં હોય કે મેં બાબા સંતાનો આપણા કેવલકર્તાની ગતિ દ્વારા સંતાનો ઉત્પન્ન કરેલા છે, કે જે ઉત્તમ સત્તાની પ્રાપ્તિ પંચમમાં આપેલી છે બધી. એમાં એની અંદર પણ અહીંયા આગળ એમ કહેવામાં આવે છે કે તમારી અંદરનું બ્રહ્મચર્ય, થોડો વખત બ્રહ્મચર્ય સ્ત્રી અને પુરુષ બંને રાખે, અને પછી અમુક સમયે અમુક પહેલાંએ અમુક ભાવથી જ્યારે જે સમાગમ કરવામાં આવે તો ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. તો એમાં પણ બીજ આખું હોવું જરૂરી છે. એમાં પણ અમુક સમય પછીના સમાગમની જરૂર છે. તમે તમારું જેમ જેમ તમારું અંદરનું સ્ખલન વધારે થાય એમ તમારું સત્વ ઓછું થતું જાય, તમારી અંદરની તાકાત, બળ બધું ઓછું થતું જાય, તો પછી સંતાનમાં તમે કેવી રીતે આપી શકો? એટલે ગૃહસ્થાશ્રમમાં પણ આ વસ્તુની જરૂર છે. એકલા સાધુ થયા ને એ લોકોને નહીં, બધાને આ જરૂર છે. અને પછી કેવલકર્તા માટે તો આખી ગતિ જ ઉપર લઈ જવા, ઉલટ ક્રિયા કરવાની છે. અહીંયા આગળ ઉલટ ક્રિયા છે. આ ક્રિયા જે નીચે આવે છે એની જ ઉલટ ક્રિયા છે. આખાને ઉપર ક્યારે લઈ જાઓ? તમારી અંદર વાસના જતી રહે ત્યારે જ. અને વાસના ક્યારે જાય? જ્યારે પરમ ગુરુ પ્રત્યે સ્નેહ થાય, જ્યારે પતિ મારા કોણ છે? અહીંયા બધા પુરુષો કેવાથી જાય? પત્ની બની જાય. મારા પતિ કોણ છે? કેવલકર્તા. અને એને મળવું છે. એટલે જેમ આપણે આપણા પતિ માટે ને પત્ની પતિ માટે એકબીજા માટે વિરહમાં જુએ છે, એવી જ રીતે આપણે આપણા કેવલકર્તાના વિરહમાં આપણી પોતાની બધી જ ગતિ ત્યાં સમર્પિત કરીએ ત્યારે આપણી વાસના આપોઆપ ઉપરની ગતિ કરવા માંડે. કેવલકર્તા ઉપર છે. તમે તમારા પતિ કે પત્ની જ્યાં હોય ત્યાં મળવા જાઓ ને, જ્યાં હોય જે જગ્યા હોય, આપણા કેવલકર્તા ક્યાં છે? ઉપર. આપણે એની ગતિ ઉપર, તો આપણે પણ એ બાજુ જ જવું પડે કે નહીં? કે આપણે નીચે જઈએ? પાતાળમાં નથી, નીચે નથી. તો આપણા પતિ જ્યાં હોય ત્યાં જ આપણી ગતિ હોવી જોઈએ. તો આપણી ગતિ ઉપર કરવાની છે. આટલી તો સરળ સમજ છે. આમાં તો કંઈ પેલું છે જ નહીં. તો હવે આ ગતિને ઉત્પન્ન કરવા માટે મૂળ જ વસ્તુ તમારી આરત, તમારા પતિને કેવલકર્તાને. એટલા માટે પતિ કહેવામાં આવે છે. કેવલકર્તાને પતિ કેમ કહ્યા? કે બધાની આરત આ પતિ માટે થવી જોઈએ, નહીં કે તમારા આ શરીરના પતિ કે પત્ની માટે. એટલે આ પતિને એવી આરત કરો કે જેમાં તમારી જેવી રીતે એક સગાઈ થયા પછી કે લગ્ન પછી આપણને પતિ કે પત્ની સિવાય કંઈ દેખાતું નથી, એવી રીતે આપણી અંદર આપણે એમની સાથે જ્યારે સગપણ બાંધ્યું કેવલકર્તા સાથે, ત્યારે આપણને બીજું કાંઈ દેખાવું જોઈએ નહીં. એના માટેથી આવો વૈરાગ્યની જરૂર છે અહીંયા આગળ, એવું કહી રહ્યા છે. હા, હવે કહે છે તે બીજ કિંચિત માત્ર કસરને લઈ પૃથ્વીમાં ઉદય કરી શકતું. થોડીક પણ કસર તૂટી ગયું, ભાંગી ગયું, બળી ગયું તો આ બીજનું કોઈ એની જેથી તે બીજના ફળની આશા પણ નિરર્થક છે. તો એવી રીતે આ, કારણ કે વૃક્ષ થાય નહીં તો પ્રસરે કેવી રીતે? તો અહીંયા આગળ વૈરાગ્ય નહીં હોય તો કરતા મળે કેવી રીતે? એની આશા નિરર્થક છે. તેહિ કારણ આપનું આપકણ
તેહિ પ્રકારન આપન પાપ કણ ઈચ્છા ઉદિત અંકુરહી જીનકે મુખ નિજ સુરત સમોહિત નારલગિત ઉપરના દ્રષ્ટાંતનો સિદ્ધાંત એવો છે કે આપનપું એટલે કે અંશ, સ્વરૂપરૂપી કણ એટલે કે બીજ, આ આપનપું અંશ સ્વરૂપરૂપી બીજ તેની ઈચ્છારૂપ ઉત્પન્ન થયેલું અંકુર, આ બીજની ઈચ્છાથી કયું અંકુર છે? ઈચ્છા, એનું એની ઈચ્છાથી અંકુર ઉત્પન્ન થયું છે. કયા બીજમાંથી? અંશરૂપી બીજમાંથી અંકુર ઉત્પન્ન. તે અંકુરનું ના મુખ ઉપર શું છે? સુરતા, નૂરતા અને અક્કલ. આ મુખરૂપ સુરતા, તે સુરતા સ્ત્રીના મોંમાં લાગી જવાથી ખંડિત થઈ ગઈ. એટલે આ બીજની અંદરની ઉપરની જે સુરતા છે એ સુરતા ક્યાં ગઈ? આમ જવાને બદલે આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ, એટલે એ ખંડિત થઈ ગઈ. એ ખંડિત, અને એટલી બધી જોરમાં ગઈ છે ત્યાં આગળ, એટલી વાસનાનું જોર એટલું બધું છે કે એની સુરતા ઉપર જવાની માટે હવે શક્તિમાન જ નથી. તો એવી ખંડિત થઈ ગઈ, સ્ત્રીના મોંમાં લાગી જવાથી ખંડિત થઈ ગઈ, જે ખોવાયેલા અંકુર જેવી સમજવી, ખવાયેલા અંકુર જેવી, આ અંકુર ખવાઈ ગયું. એટલે આ પુરુષાર્થન વગરનો જે વ્યક્તિ થઈ ગઈ છે, જેની મતિ હરાઈ ગઈ છે સ્ત્રી પાછળ કે પુરુષ પાછળ, એ લોકો બધા પુરુષાર્થનહીન છે. અને એ પોતાનું બીજ ખંડિત થયું હોવાથી, સુરતારૂપી બીજ, એની સુરતા હવે આજુબાજુ લાગી ગયેલી હોવાથી કેવલ કરતા પર લાગી શકે એવી નથી. નહીં ન ઉદિત ઈશ્વરીએ બિનુ ઈશ્વરીએ ચેત હરનિશ લાગી તનુ તરીએ ચૂરવિત નહીં ન ઉદિત ઈશ્વરીએ બિનુ ઈશ્વરીએ શાંત હરનિશ લાગી રહત તનુ તરીએ. નિજ અંકુરના મુખની સુરતાનો જ્યારે ચૂરો થઈ જાય ત્યારે ઐશ્વર્ય રૂપ અંકુરનો ઉદય થઈ શકતો નથી. આ અંકુરમાં ઐશ્વર્ય છે. કયું ઐશ્વર્ય છે? આખા નાનાથી મોટા થવાનું. એ આટલું નાનું અંકુર છે, એની અંદર બધું જ કરતાં એ ભરી દીધું છે. શું શું ભર્યું છે? એની ઉંમર, એના રોગો, એનો આકાર, એનું પોતાનું બીજ, એ જેનું બીજ છે એનું ઐશ્વર્ય. કેરીનું તો કેરીનું ઐશ્વર્ય જુદું છે, પપૈયાનું જુદું છે, બધાના દરેક મનુષ્યનું ઐશ્વર્ય જુદું છે. આ ઐશ્વર્ય ક્યાં આગળ? બીજ હોય સરખું તો એમાંથી પ્રગટ થાય ને. આ તો બીજ જ તૂટી ગયું છે, તો ઐશ્વર્ય ક્યાંથી પ્રગટ થવાનું? એટલે હવે એની પોતાનું અસ્તિત્વમાં જ ખોડખાપણ આવી ગયું. એટલે પછી ધારો કે આવું બીજ જાય ને અંદર, તો બાળક ખોડખાપણવાળા થાય. કેમ? કારણ કે ત્યાં આગળ એ બીજમાં કેવું છે? પૂરેપૂરું સત્વ નથી. સત્વ વગરનું બીજ જ્યારે જાય ત્યારે, એટલા માટે જ અહીંયા આગળ આ બંને નાડીઓનું એટલી બધી શુદ્ધિકરણની જરૂર માગે છે. આ વખતે તમારી નાડી એટલી શુદ્ધ થયેલી હોવી જોઈએ, બંને નાડીઓ, કે જે નાડીમાં પ્રાણવાયુ બરોબર જાય અને એ એના વિત્તને બરોબર ખેંચી શકે. એટલે આ એટલી બધી, આ જે બાળક સંતાન થવા માટેની જે હું પ્રક્રિયા છે એમાં કહું છું, એમાં આટલી જ જરૂર છે. તો આ અંકુરને પ્રગટ થવા માટે આ બીજ જ તૂટી ગયું, તો પછી ક્યાં આગળ કશું થવાનું? તમારું ઐશ્વર્ય. હવે અહીંયા આગળ જે પરમ ગુરુ પાસે જઈ રહ્યો છે, જે સાધક એની સાથે એકાકાર થવા જઈ રહ્યો છે, ત્યાં એનું ઐશ્વર્ય શું છે? એનું ઐશ્વર્ય એની આરત છે. એ આરત એવી બધી તીવ્ર આરત છે કે તમે ગમે તેટલું હલાવો ને તો એ હલે નહીં. ગમે તેટલી તેને તમે લોભ આપો, લાલચ આપો, ગમે તે કરો તો એ હરે નહીં.
આવી આરત, એનું ઐશ્વર્ય. આ પ્રગટ ના થાય, કારણ કે સુરતા જ તૂટી ગઈ ત્યાં આગળ, તો કેવી રીતે આરત પ્રગટ થવાની? એટલે કે છે અંકુરનો ઐશ્વર્ય ઉપર અંકુરનો ઉદય થઈ શકતો નથી, જેથી ઐશ્વર્ય વિભૂ સિવાયના જે મનુષ્ય શરીરો છે તેમના ચિત્ત અહર્નિશ જીવન પર્યંત સ્ત્રીઓમાં જ લાગી રહે છે. આ ઐશ્વર્ય વિભૂ કેવું છે કે એને હંમેશા પોતાના અંશ સાથેનું એકાકારણ છે. હવે એ વિભૂ ત્યાં નથી, એટલે એની અંદર એનું ચિત્ત ક્યાં જાય? એની વાસનામાં, એટલે નીચે તરફ જ જાય. નીચે તરફની ગતિ હોય તો એ ઉપર તો જઈ શકે જ નહીં. એટલે એ લોકો તો બધા નરકથી પણ ખરામાં જાય, ઉપર જવાની તો વાત જ ક્યાં છે? કે એ હવે તમે વિચાર કરો, અત્યારે તમે જુઓ છો સોશિયલ મીડિયામાં આ બધું કેટલું બધું ખરાબ બધું ચાલી રહ્યું છે. આ બધી વાસનામય જગતમાં આપણે આપણી જાતને દૂર રાખવી એ તો મોટા મોટી પેઢી છે. એમાં આવા સંતાનો, આવા બાળકો એક બાજુ આટલું પરમ ગુરુનું વાંચી રહ્યા અને પછી આ સોશિયલ મીડિયામાં આ બધું જુએ તો એ લોકોની શું દશા થાય? એટલે અહીંયા ખાસ સમજવાનું છે કે અહીંયા તમારે તમારી પોતાની સત્તાને જાળવી રાખવાની, પોતાના વીર્યને જાળવી રાખવા, પોતાના પુરુષાર્થને જાળવી રાખવાનું છે. આવી વાસનાઓ સ્ત્રીઓની ઈચ્છામાં જવાનું નથી. તપતે સતગુરુ શરણ આઈ ક્યા, કાજ કિયો ઘર તજહી, જીનું છટકાય ધરિત ત્યાગતના, તબ ત્યાય ક્યો ભજહી, તબ તે સતગુરુ શરણ આઈ ક્યા, કિયો ઘર તજહી, જીનું છટકાયિત ધરિત ત્યાગતના, તદપિતાય ક્યો ભજહી. જ્યારે તમારું ચિત્ત સ્ત્રીઓમાં લાગી રહેલું છે ત્યારે ઘરનો ત્યાગ કરી સદગુરુના શરણમાં જવા આવી અધિક શું કર્યું? તમે સદગુરુના શરણમાં ગયા, તમે કપડાં બદલ્યા, તમે સાધુ થઈ ગયા, પણ તમે જો અંદરથી તમારી સ્ત્રીની વાસના જ ના ગઈ હોય તો તમે શું મેળવ્યું, શું કર્યું? કારણ કે જે સ્ત્રીથી છટકીને શરીર પર ત્યાગ ધારણ કર્યો છતાં પણ વળી પાછું તે જ સ્ત્રીનું અથવા તેની જાતની બીજી સ્ત્રીનું ભજન શા માટે કરો છો? આવું પરમ ગુરુને બોલવું પડે એનો અર્થ એ થયો કે એમના વખતે 700 મુંડિત સાધુ હતા. આ બધા મુંડિત સાધુઓને એમને પરમ જ્ઞાન નથી આપ્યું, કારણ કે બધાની અંદર આવી કંઈક ને કંઈક ખામીઓ લોકોને પરમ ગુરુને દેખાય ત્યારે પરમ ગુરુને કહેવું પડ્યું છે. નહીંતર શું કામ આવું બધું સાધુને માટે કે જે લોકો ખાલી ઘર છોડીને, ખાલી પોતાના પૂજાવા માટે થઈને કે પોતાની સિદ્ધિ કરવા માટે, પોતાનું કંઈ પણ મેળવવા માટે થઈને જ્યારે ઘર છોડ્યું છે, પરમ ગુરુને મેળવવા નથી, અને તમે ઘર છોડ્યું છે, જે સ્ત્રીને છોડી છે, અને ફરી પાછું મન એ સ્ત્રીમાં જાય અને પેલું કરે તો પછી એનો શું અર્થ? એવું પરમ ગુરુ કહી રહ્યા છે. ખાન પાન જે સહિત ઇજ્જત કે, તીન મેં નહીં અટકાવું, પણ જે નયના વિતરાગીના, શોકિત નહીં સોહાવું, ખાન तिनके नहीं अटकाऊं, पण जेने हनार वितरागीना, સોહાવું. અહીંયા આ પણ પછી ફરી પાછા બ્રહ્મચર્ય એટલે શું? આપણી 5 ઇન્દ્રિયોને પોતાના કબજામાં હોય એને બ્રહ્મચર્ય કે. બ્રહ્મૈશ્ચરતી ઇતિ બ્રહ્મચારી એને કહેવાય, જે બ્રહ્મમાં ચરે છે. બ્રહ્મ તો કોઈક જતી ઇન્દ્રિયોને એની સાથે એકાકાર છે જ નહીં. એટલે બ્રહ્મચર્યનો અર્થ એમ છે કે 5 ઇન્દ્રિયોનો કંટ્રોલ.
તો છતાં પણ અહીંયા પરમગુરુ થોડી છૂટ આપે છે. શું કહે છે? હે સાધુજનો, માન મર્તબો મેળવવામાં એટલે લોકેશના મેળવવા, લોકોના પૂજાવો તો પૂજાવો, ખાવા પીવામાં જે ખાવું હોય ઈચ્છા કરીને ખાઓ, પણ એમાં તમને હું અટકાવીશ નહીં. પણ વધુ વૈરાગ્ય થઈને જો સ્ત્રીનો સંગ કરશો તો હું કદી પણ માફી નહીં આપું. આટલું ચોખ્ખે ચોખ્ખું પરમગુરુએ કહી દીધું. હવે એટલે હવે અહીંયા આગળ જો આ બધા જે સાધુજન છે એ લોકો બધા માટે તો આ છે જ, પણ આપણે આપણી અંદરનો સાધુજન પણ આ જ સમજે. આપણી અંદરનો સાધુજન કોને કહેવાય? જે સાધુ જેના માટે પરમગુરુ માટે ભેખ લીધેલો છે. કયો ભેખ? એમની જ્ઞાન સાથે એકમેક થવાનો ભેખ લીધો છે. જ્ઞાન સાથે એકમેક થવા માટે એમણે આચાર વિચારનો પણ એક ધ્યાન રાખવું પડે, એમાં પણ સંયમ રાખવો પડે. આ બધી જ વસ્તુ એની અંદર આપોઆપ વણાતી જાય. જેનો અંદરનો ભેખ હોય ને એમાં આ બધું કહેવું જ ના પડે. પરમગુરુને કહેવું જ ના પડે કે આ બધું કરો કે આમ ના કરો. જેની અંદરની આદત છે, અંદરનું પેલું છે, પરમગુરુ સિવાય બીજું કાંઈ. આ પહેલાં કહી દીધું કૃતાકાર. આજે કૃતાકાર નથી થઈ શક્યું એના માટે આ બધું છે. કૃતાકાર થાય એના માટે તો કોઈ વસ્તુ કહેવાની પરમગુરુની જરૂર જ ક્યાં છે? આગળ નાર સ્નેહ ખોટ્યત્રી ધનકી પાવન કૃતા પખનતે જ્યોતે અગન ચખનતે નાર સ્નેહ ખોટતી ધनको કી અવન કૃતા મારુત કી વિતહાન કર્તાના પક્ષ કર્તાને પામવાના પક્ષમાં, પહેલાં તો આ જ વસ્તુ સમજો, કર્તાને પામવાના પક્ષમાં સ્ત્રીનો સંયોગ 3 લોકની ખોટ લાવવાવાળો છે. તમારું તમારે 3 લોકમાં પણ તમારી ગતિ નથી તો બીજી ક્યાં વાત કરી? તો પછી કેવલધામની તો વાત જ ક્યાં છે? 3 લોકની ખોટ લાવે તો કેવું છે? જેમ અગ્નિ છે, દારૂગોળો હોય અને અગ્નિનો એક તણખો પડે તો શું થાય? બધું બળી જાય ને. એમ આપણું આનું જે વિત્ત છે એ આખું આ બ્રહ્મચર્યના ભંગથી બધું વિત્ત ખાલી થઈ જાય છે. વીર્યનો નાશ કરનાર આ સ્ત્રી છે. હવે આ સ્ત્રી માટે આટલું બધું પરમગુરુ કહી રહ્યા છે અને અમે સ્ત્રીઓ જ એના ભક્ત છીએ. તો એ સ્ત્રીના માટે કહી રહ્યા છે. આ સમજો ખાસ. આ સ્ત્રી કોઈ ખોટું નથી. સ્ત્રીની અંદર રહેલી એમાં એના માટેની જે વાસના અને એના માટે થઈને આપણી ક્રિયા, આપણી વાસનાની ભૂખ, આ બધું કામ કરે છે. સ્ત્રી કોઈ એવી ખરાબ, કારણ કે એમણે સર્જેલી છે. એ સર્જેમાં સ્ત્રી તો આ સંતાન જન્મવા માટે મોટામાં મોટું એમનું પેલું છે પરમગુરુનું. તો એના માટે તો આવું નહીં, પણ અહીંયા આગળ આપણી વાસના, આપણી બધી વૃત્તિઓને કંટ્રોલ કરવા માટે સ્ત્રી માટે આવું કહી રહ્યા છે. સ્ત્રી બિચારી તો કોઈ આમાં ક્યાંય છે જ નહીં પહેલાંમાં. હું એટલા માટે કહી રહી છું કે સ્ત્રીઓને બ્લેમ કરવાથી આપણે પુરુષો કંઈક છીએ અને આપણે પહેલાં છે એવું કહી દઈએ તે ના ચાલે. એટલે એ વસ્તુ પહેલાં કે આપણી અંદરની વૃત્તિ સરખી નથી માટે આપણે સ્ત્રીથી દૂર ભાગવાનું છે, બાકી નહીં. હવે આગળ છઠ્ઠું લઈશું. ના છે જ થોડું છઠ્ઠું અંગ લઈશું. હવે જે આખું પરમગુરુ કહી રહ્યા છે, વિત્તનું મૂલ્ય બતાવી રહ્યા છે. આપણને જે પણ વસ્તુનું મૂલ્ય સમજવું ને તો એને આપણે વાપરી ના નાખીએ. એટલે એટલું બધું સૂક્ષ્મમાં મૂલ્ય સમજાવી રહ્યા છે કે આ કેવું છે. આવી ગયું તીન કે નર નિર્માલ હવિત હિસાબ. નર નિર્માલ હવિત હિસાબ એટલે આ જે નરનું નિર્માલ્ય થઈ જાય તો એનો હિસાબ શું છે, એનાથી તમે શું ગુમાવ્યું અને શું મેળવ્યું, એનો આખો હિસાબ અહીંયા પરમગુરુ આપી રહ્યા છે. તીન કે કહત હિસાબ હકીકત સુનિયો सकल सजन ही जे जितनी
माल नरक की भवित भंग निजत नहीं तिनके कह हकीकत सुनो सकल सजन जेहि जितनी निर्माल की भवित भंग निजत नहीं। हे संत सज्जनो, જે તે નરનું વિત્ત નષ્ટ થઈ નિર્માલ્ય કેવી રીતે થયા? તો કે અને શરીરનો નાશ સાથી થયો તે વિશેની હકીકત સાથેનો હિસાબ કરું છું. તે સાંભળો, હિસાબ કરે છે હવે પરમ ગુરુ. વિશાસો સમરમહી 64 નરકુ કામ વિષેયી तिनके दिन उन्मान कहत गुनी विशासो समरमहि 64 नरकु काम विषेयी तिनके दिन उन्मान कहत पुण्य गणति સર્વગણે. પરમ ગુરુ આપણને એમ કહે છે કે તમારું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય ગણવામાં આવ્યું છે 120 વર્ષ. 120 વર્ષના આયુષ્યમાંથી 64 વર્ષ પુરુષના કામ વાસનાની જાગૃતિવાળા છે. એટલો દરમિયાન કામ વાસના જાગૃત રહે. તે 64 વર્ષના દિવસોની અનુમાન કરી એકંદરે સર્વની 64 વર્ષના દિવસો કેટલા થયા એની ગણતરી કરે. આપણા માટે શ્વાસની ગણતરી, દિવસોની ગણતરી બધું પરમ ગુરુ કરીને બતાવે છે, આખો હિસાબ કે જુઓ તમારી અંદર કેટલો લોસ થયો છે. આપણે પ્રોફિટ એન્ડ લોસ તો બધામાં જોતા હોઈએ, પણ અહીંયા જોતા નથી કોઈ દિવસ. આમાં આપણે કોઈ દિવસ લોસને જોતા જ નથી. એટલે અહીંયા લોસ જોઈએ તો ખબર પડે કે આપણે કેટલું ગુમાવી રહ્યા છીએ. અહીંયા કહે છે, આગળ જોઈએ. એટલે 120 વર્ષના આયુષ્યમાં તેમાં યુવાની ભરેલા 64 વર્ષ કામની ઈચ્છાવાળા છે. તે 64 વર્ષના દિવસોની અનુમાન કરી એકંદરે સર્વ ગણતરી કરીને કહું છું. અષ્ટાદશ પાંચ સહસ્રદિનું ઘટસે ઉભે 40 એ તને દિન કી બિંદુપાત સે તદીપન હોયન અષ્ટાદશ ઓરુ પાંચ સહસ્રજીનું ઘટસે 40 એ તને દિન કી બિંદુપાત સે તદીપન હોયન રહીશું. આ 64 વર્ષના એમણે દિવસો ગણ્યા. કેટલા? 23,680. એ એટલા દિવસો થાય. કેટલા વર્ષના? 64 વર્ષના. હવે એમાં દરેક દિવસોમાં બિંદુપાત થતું. હવે આ જે 64 વર્ષ ગણ્યા ને એમાં આગલા 12-15 વર્ષ નહીં ગણવાના, કારણ કે તે દરમિયાનમાં કિશોરવસ્થામાં કંઈ હોતું નથી. એટલે પછીના 64 વર્ષ ગણવાના. એટલે પાછું જોજો, 64 વર્ષ એટલે પહેલાં 12-13 વર્ષ સુધી નહીં, પછી જ આ એનું પુરુષાર્થન જાગૃત થાય ત્યારે જ એનું આ દિવસો ગણવાના. દરેક દિવસોમાં બિંદુપાત થાય. હવે એક બિંદુપાત થાય ને એમાં કેટલા બધા સ્પમ્સ હોય ખબર તમને? અનેકો કરોડો સ્પમ્સ હોય, વિચાર કરો. અને એ બધાની અંદર આ અક્કલ, આળસ, સુરતા બધું લખપત ભરેલું હોય. આ બધાનો નાશ થઈ જાય. વિચાર કરો તમારી અંદર કેટલું બધું, એમાં તમારું આખું સત્વ ભરેલું છે. જેવી રીતે તમે ખબર છે આપણે ફ્રૂટનો બધાનો અર્ક કાઢે, પછી ગાયના પેલાનો પણ અર્ક કાઢે, ગાયના મૂત્રનો અર્ક નીકળે. અર્ક એટલે શું?
બધાનું મૂળ સત્વ, એસન્સ, એને કહેવાય એસન્સ. આ એસન્સ કાઢીને એમાં એનું મૂળ સત્વ, એવી રીતે આપણા મનુષ્ય તનનું એસન્સ આ સ્પર્મ છે, આ વીર્ય છે. હવે આ એસન્સનો નાશ જ થઈ જાય તો તમારી અંદર શું રહ્યું? એટલે કહે છે અહીંયા દરેક દિવસોમાં બિંદુપાત થતો હોવાથી નર પાત્રમાં ઐશ્વર્યતા રહેતી નથી, એટલે પોતે નિર્માલ્ય જ થઈ જાય, એની અંદર કોઈ પેલી રહેતી જ નથી. આગળ ઈશપણું ક્યો હોય નર નકુ તિનકે લક્ષ લખાવું જે તને નરવિત જાત વિરજ મેં સબ વિધિ મજસ પખાવું ઈશપણું ક્યો હોય નરકુ તિનકે લક્ષ લખાવું જે તને નરવિત જાત વિરજ મેં મનુષ્યના શરીરમાંથી જતા વીર્યરૂપ વિત્તનો સર્વ પ્રકારે સમજ પડે તેવો લક્ષ લખાવું છું, કારણ કે જેનાથી ઐશ્વર્ય નષ્ટ થયું છે એનું કારણ શું છે. હવે આગળની આ જે ચોપાઈ છે ને બહુ સૂક્ષ્મમાં સમજવાની છો. કાલે કરીએ તો આ ચોપાઈ છે હવેની એ બહુ સૂક્ષ્મમાં સમજવાની છે, એ કાલે લઈએ. કારણ કે અત્યારે હું સમજાવવા જઈશ તો આનું આખા 3-4 ચોપાઈઓ આખી એની સાથે કનેક્ટેડ છે, તો એ સાથે લઈએ તો તમને બરોબર સમજાય. સાગર જ્ઞાન કી જય. જય સકલ જરા